સંજયની દ્રષ્ટિ અંદર થોડીક ખુલી અને પછી શરૂઆત થાય છે સંન્યાસ. એ કોઈ પ્રબુદ્ધ ચેતનાને શરણે થાય છે. એને પોતાને એમ લાગે છે કે સત્ય ક્યાંક બહુ દૂર દૂર પડ્યું છે. પોતે જે રસ્તે જઈ રહ્યો છે એના અને કડવા ફળ ચાખવા મળ્યા છે. એની વ્યર્થતાનો એને બોધ થાય છે. એટલે મૂળ અને ક્ષિપ્ત ચિત્તમાંથી હવે વિક્ષિપ્ત ચિત્તની શરૂઆત થાય છે અને અંદર એક બીજી સત્તાનો જન્મ થાય છે, બીજા અહમ. અને એ અહમ છે એ અર્જુનનો અહમ છે. હવે એ અહમ છે એની શું સ્થિતિ થાય છે એ હવે આ બધા શ્લોકમાં ધીરે ધીરે આપણે સમજીએ. ગુરુજીએ જેને વર્ક મેમરી, અત્યાર સુધીનો જે અહમ છે એ મિકેનિકલ કન્ડિશન માઇન્ડે બનાવેલો અહમ છે. અત્યાર સુધીનો જે અહમ છે એ આપણા માતા પિતાએ ઘડેલો, કોઈને જ્ઞાતિનો અહમ આપ્યો હોય, કોઈને પૈસાનો અહમ આપ્યો હોય, કોઈને ભૌગોલિક સ્થિતિનો અહમ આપ્યો હોય, કોઈ કહે કે તમે ભારતવાસી છો કે ઇંગ્લેન્ડ વાસી કે જર્મની વાસી, કોઈ કે તમે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, કોઈ કે તમે વૈષ્ણવ છો, જૈન છો, ક્રિશ્ચિયન છો, પારસી છો, અનેક પ્રકારના. પણ સમાજના પરિબળોથી ઉભો થયેલો અહમ, આ કન્ડિશન. પણ એમાંથી જયારે સંન્યાસ દીક્ષા લેવાય છે, પછી સંન્યાસ દીક્ષા કોઈ પણ પ્રભુ ચેતના પાસેથી લેવાય. પણ હવે જે અહમનું નિર્માણ થાય છે એ અહમ છે કોન્શિયસલી ક્રિએટેડ, એ વર્ક મેમરીનો અહમ. અલબત્ત એ એકાએક બદલતો નથી, પણ હવે જો નિર્માણ થાય છે, હવે હું સંન્યાસી, કોષોનો સંન્યાસી હું કે પ્રભુપાદનો સંન્યાસી હું કે કૃષ્ણમૂર્તિનો ફોલોઅર છું કે રામકૃષ્ણના અનુયાયી, અને અનેક પ્રકારની વિભૂતિઓ જે હોય છે જેને ઠીક લાગે એ રસ્તે જાય. પણ અંદર જે વર્ક મેમરીનો એક હું ઉભો થાય છે, હવે એ હું છે એનો આધાર છે એના પછી ગુરુદેવ. અલબત્ત એ જે ગુરુદેવ છે એ બધાએ પોતપોતાની રીતે પોતાનો જે કન્સેપ્ટ છે, પોતાની જે ધારણા છે એ અનુસાર એનો ગુરુદેવ બને છે. અને સહજ રીતે છે કે દરેકના અહમને પોતાનો ગુરુદેવ છે એ સર્વગુણ સંપન્ન દરેક. પણ આ જે અહમ છે એ અર્જુનનો અહમ છે. છતાં પણ દુર્યોધનનો અહમ અને અર્જુનના અહમ વચ્ચેનો ભેદ છે એ પારખવાની શક્તિ જોઈએ. હવે તો મહાભારતનું યુદ્ધની જયારે શરૂઆત થાય, આટલી ભૂમિકા છે, એ પછી ના બધા સૂત્ર છે. વ્યવસ્થિતાન દ્રષ્ટવા રાષ્ટ્રન કપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુ ઉદ્યમ્ય પાંડવ. વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રાન એટલે ધૃતરાષ્ટ્રના જે પુત્રો છે એનું જે સૈન્ય છે, આપણને હવે આંખ મીટીને બેસીએ છીએ નિરાંતે અથવા સંસારની પ્રવૃત્તિમાં, ત્યારે આપણને ખબર પડે છે. આ જયારે ખબર પડે છે, જીવની બે
સ્થિતિ છે એ સ્પષ્ટ આપણને અનુભવમાં આવે. એક જીવ છે નખાઈ જાય, મૂંઝાઈ જાય, શરીર છે માથે હાથ દઈને બેસી જાય, કંઈ સૂચતું નથી. જીવની એક આ સ્થિતિ. અને બીજી જીવની એક સ્થિતિ એવી છે કે જીવ અંદર બૈડા કરે, માથે હાથ દઈને બેસી ન જાય, કઈ ને કઈ કર્યા કરે પણ અંદર બૈડા કરે. આ જીવ બૈડા કરે છે. હવે સંજય અંદર પ્રગટ થાય અને પછી એનો ઓબ્ઝર્વેશનની પ્રક્રિયા શરૂ થાય. હવે પોતે જુએ છે. ત્યારે પોતે જુએ છે, કાં એક જુએ છે શરીરને શાંત રાખીને, કાં એ જુએ છે શરીરને પ્રવૃત્ત રાખીને. શરીર છે આપણું સાધન છે. કોઈ રસોડામાં પ્રવૃત્ત હોય કોઈનું શરીર, કોઈનું શરીર ખેતરમાં પ્રવૃત્ત હોય, કોઈનું શરીર ખુરશી પર બેઠું હોય, કોઈનું શરીર પૂજા હોલમાં બેઠું હોય. પણ હવે અંદર આંખ મીચીને જુએ છે ત્યારે એને અંદર ધૃતરાષ્ટ્રની આખી સેના દેખાય છે. અલબત્ત એને બરાબર જોતા આવડે તો, જોતા ન આવડે અને વિચારે ચડી ગયો તો હજી અર્જુનની સ્થિતિ કે વર્ક મેમરી હજી પ્રગટ નથી. હવે એને જોવાની શરૂઆત કરે તો એને દેખાય કે અંદરનો એક અહમ કેટલો પાવરફુલ છે, જીવની અંદર અધિકાર ભાવ કેટલો છે, જીવ ક્યાં ક્યાં ચોટેલો છે, કેમાં ચોટેલો છે, એને સ્પષ્ટ દેખાય. કોઈને છોકરીમાં હોય, કોઈને છોકરામાં હોય, કોઈને માતા પિતામાં હોય, કોઈને મકાન મિલકતમાં હોય, કોઈએ લીધેલી વાત હોય, કોઈ લીધેલું કામ હોય, દરેક ઠેકાણે જીવ છે ચોઈટા તો કરે જ છે. આ ચોટેલા જીવને ખબર પડે અને પછી એને માટે પોતે કઈ ને કઈ પ્રવૃત્તિ કરે, એને માટે કઈ ને કઈ કર્યું હોય, કારણ કે જીવને તો સુખ જોઈએ છે. આર્થિક મુશ્કેલીનો અનુભવ થાય તો એમ થાય કે આ ધંધો કરી નાખો, આ ધંધો કરી નાખો. આર્થિક મુશ્કેલી પ્રવૃત્તિ કરી અને ધંધામાં માર ખાઈ ગયો એટલે મૂઢ થઈને બેસી જાય કે મારાથી કઈ થઈ નહીં શકે. ત્યારે માર ખાઈને જીવ બેસી જાય ત્યારે ધૃતરાષ્ટ્રનો જન્મ થયો અને જ્યારે કઈ ઉધામા મચાવે ત્યારે દુર્યોધનનો જન્મ થયો. તો હજી અર્જુનનો જન્મ છે એ હજી બાકી છે. એટલે વ્યવસ્થિતાન ધાર્તરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્રની સેના, પછી એની અંદર સેલ્ફ ઇમેજ દેખાય, પોતે કેવી કેવી કલ્પના કરી, સેલ્ફ પીટી દેખાય. એવા એના બધા વર્ણન છે. સેલ્ફ ઇમેજ છે તો સૌમદત્તી છે, સેલ્ફ પીટી છે તો કૃપાચાર્ય, સેલ્ફ જસ્ટિફિકેશન થાય તો ધૃતરાષ્ટ્રનું આવી જાય, મોહથી વ્યાપ્ત થઈ જાય, ઉધાવા મચાવી જાય, મદ થઈ જાય કે હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, ત્યારે દુર્યોધનની સ્થિતિ આવી જાય. અને આખી ધૃતરાષ્ટ્રની સેના અને એની સાથેના જેટલા ફ્રેગમેન્ટરી આઈસ છે એ બધા એની સામે ઉભા થઈ જાય, એને દેખાય સ્પષ્ટ. પણ એ જોવું છે એ સહેલું નથી. મોટે ભાગે સાધક છે આ જેવું ધૃતરાષ્ટ્રની સેના દેખાય છે એટલે તરત જ આંખ બંધ કરી અને ત્યાંથી ભાગી જાય છે. એની સાથે એને લડવાની તૈયારી નથી. અને એની સાથે લડવાની તૈયારી નથી ત્યારે સમજવું કે સંન્યાસની દીક્ષા છે એ લેવાની તો ખરી. અંદર અર્જુનનું બીજ છે એ ગુરુએ વાવી દીધેલું, પણ હજી એને પાણી પાય અને ઉછેરવું એ કામ છે એ આપણું પોતાનું છે. પણ એ કામમાંથી મોટે ભાગે સાધક ભાગી જાય અને પછી એને એક જાતની એવી અપેક્ષા જન્મે, ખોટી અપેક્ષા. ગુરુની કૃપા થઈ જાય, ફરીથી એની અંદરનો દુર્યોધન કે એની અંદરનો ધૃતરાષ્ટ્ર છે પ્રગટ થાય કે ગુરુ છે એ સમર્થ છે, એ ગમે ત્યારે કંઈક કરી દે અને પોતે પોતાના તરફથી કંઈક કરવાનું. આવી જ્યારે સ્થિતિ થાય ત્યારે સાધક છે એ ભટકી જાય, કારણ કે એ અર્જુન નું બીજ વવાઈ ગયું. પણ અર્જુને ધનુષ્ય ઉપાડવું જોઈએ, એ ધનુષ્ય એ ઉપાડતો નથી
અને ફરીથી એ પાછો વર્ક મેમરીમાંથી એ સંસારના જે કન્ડિશન માઇન્ડ છે એની અંદર સરકી પડે છે. હવે આ આખી સૂક્ષ્મ જે રમત અંદર ચાલી રહી છે એ બધી મહાભારતની લડાઈ. હવે આપણે થોડીક વધારે ગહેરાઈમાં જાય. વ્યવસ્થિતા દ્રષ્ટા ધાર્તરાષ્ટ્ર નેગેટિવ ઇમોશન્સની આખી ફોજ છે ને દેખાય, પણ સામાન્ય રીતે કા દેખાય તો એક જ દેખાય, બીજી બાજુ ન દેખાય. એકી સાથે માણસ છે દૈવી વૃત્તિ અને આસુરી વૃત્તિ બંનેને જોઈ શકે તો ટ્રાન્સફોર્મેશન થાય. આપણી અંદર કાં હોઈએ તો દૈવી વૃત્તિમાં હોઈએ, ક્યારે હોઈએ તો જલસામાં હોઈએ. કેમ છે તો કે બસ મજા છે, મોજ છે, કોઈ ઉપાધિ નથી. ક્યારેક એવી સ્થિતિ આવી જાય છે. બધા જે છે અનકોન્શિયસમાં ચાલ્યા જાય, દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર, અને કોન્શિયસ માઇન્ડ ની અંદર બધું સરખું હોય, ઘરના છૈયા છોકરા, મકાન, મિલકત. આપણે ક્યાંક ફરવા ગયા છે અથવા કોઈ આશ્રમ ની અંદર રહીએ છીએ એટલે એક સ્થિતિ બની ગઈ. પણ એ વખતે માત્ર ઉપર છલું થયું હોય, અનકોન્શિયસમાં પડેલું કોન્શિયસ આવે અને કોન્શિયસમાં પડેલું અનકોન્શિયસ. આ જે સ્થિતિ છે એને સબકોન્શિયસ ની સ્થિતિ છે. જેમ દિવસ પછી રાત, રાત પછી દિવસ. થોડો વખત જલસો આવે, થોડો વખત આશ્રમ જીવન શીખાઈ ગયો એટલે લાગે હમણાં જલસો છે. વળી આશ્રમમાંથી જવાનું થયું સંસારમાં, તો થોડો વખત લાગે કે હવે બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ. બેટરી ચાર્જ કે ડિસ્ચાર્જ નથી થતી, અનકોન્શિયસ કોન્શિયસ, કોન્શિયસ અનકોન્શિયસ થયા કરે. વળી થોડો વખત આશ્રમમાં રહે, નહીં તો આશ્રમમાં રહેતા હોય એની બેટરી ચાર્જ જ થતી એક જ હોય. પણ આશ્રમ વાળાને પણ થોડો વખત થાય કે ચાલો જરા સંસારમાં જલસો કરીએ. સંસારના માણસો ત્યાંથી થાકે ત્યારે એમ થાય કે થોડો વખત આશ્રમમાં જલસો કરીએ. આ જલસો કરવાની વૃત્તિ છે ત્યાં સુધી હજી અર્જુન પ્રગટ નથી, ત્યાં સુધી દુર્યોધન અને ધૃતરાષ્ટ્રનો ખેલ ચાલ્યા કરે. અર્જુન જયારે પ્રગટ થાય છે ત્યારે વ્યવસ્થિતા દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્ર ધનુરુદ્યમ, હવે એક પોતાનું ધનુષ્ય ઉપાડે છે. હવે ધનુષ્ય ઉપાડે છે એનો અર્થ બહાર જે ક્રિયા થાય છે એની ભીતરની અંદર જે ક્રિયા થાય છે, હવે એને એક ક્ષિપ્ત મૂઢ એ દશામાંથી વિક્ષિપ્ત અને એકાગ્ર તરફ ચિત્તની દશા હવે થાય છે. હવે મારે કોની સાથે લડવાનું છે, કઈ મયા છે. હવે એને દેખાય કે મારી અંદર તો ઈર્ષા પડી છે. ક્યારેક પોતે જે છોકરીના પ્રેમમાં પડ્યો હોય અને છોકરી ક્યાંક ચાલી જાય, કોઈક ધંધાની અંદર એને લગ્ન લાગી હોય ને ધંધો ક્યાંક જૂટવાઈ જાય, ક્યારેક કોઈક સ્થાન પ્રાપ્ત કરવું હોય, મકાન મિલકત લેવી હોય ને કોઈક મિલકત લઈ જાય, અથવા પોતે જે ખાવાનું માંગતો હોય અને બીજો ખાવાનો લઈ જાય એટલે મનની અંદર એક ઈર્ષા વૃત્તિ જાય અને એને પોતાને ખ્યાલ આવે કે મારા ભીતરમાં ઈર્ષા છે. તો ઈર્ષાની સામે કઈ રીતે લડો? મારા ભીતરની અંદર સેક્સ છે, કામના આવેગો છે, એની સામે કઈ રીતે લડો? મારી અંદર ક્રોધ છે, અને આ તો મોટા મોટા છે, આ તો લગભગ સામાન્ય બધાને દેખાય, પણ જયારે ધ્યાન અવસ્થામાં ઊંડો ઉતરે ત્યારે તો એને સૂક્ષ્મ અનેક રીતે દેખાય. એક આખું એને સૈન્ય દેખાય છે. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ. ધાર્તરાષ્ટ્રાન કપિત. હવે અર્જુન છે એને પોતાનો સિમ્બોલ રાખ્યો છે. એને જે રથની અંદર બેસે છે એ રથની અંદર વાવતો છે અને વાવતાની અંદર હનુમાન છે. આ બધા ઘેરા રહસ્ય. અત્યારના જમાનાની અંદર દરેક પોતપોતાનો સિમ્બોલ રાખે, ધંધાનું સિમ્બોલ રાખે, ટ્રેડમાર્ક રાખે. એવી રીતે સાધનાની અંદર અર્જુન છે એનો જે ટ્રેડમાર્ક શબ્દ તો બરાબર નથી, પણ એને પોતાના ધજા, જૂના વખતની અંદર ધજા કયા રાજ્યમાં કેવી ધજા ફરકે છે એનું નિશાન, એનો સિમ્બોલ, એનું પ્રતીક
કે પ્રતીકની અંદર હનુમાન છે. હવે હનુમાન જેનું પ્રતીક છે, હનુમાન છે એ છે વાયુપુત્ર. વાયુપુત્ર, વાયુના બે પુત્ર, એક હનુમાનજી અને બીજા ભીમ છે. ભીમ છે એ સેક્સ સેન્ટર નું પ્રતીક છે, પાવર સેન્ટર. અને હનુમાનજી છે એને સેક્સ નો પ્રોબ્લેમ જ નતો. એ સેક્સ ટ્રાન્સફોર્મેશન થયા એને પૂરેપૂરું જે રામના ચરણની અંદર જે ઉર્જા એનું દાસ થઈ ગઈ છે. સંપૂર્ણ શરણ ભાવ રામનો છે. અને રામ છે કે જે આપણા ભીતરની અંદર પ્રગટ થયેલું કોન્શિયસનેસ, જે ચૈતન્ય છે અને જે સર્વની અંદર રમી રહ્યું છે, જેને આ લોકો સાક્ષી ભાવ કે શાસ્ત્રીય ભાષામાં કે રમે છે બધાની અંદર પણ ક્યાંય લેપાતું નથી. એક એવી કઈ સત્તા છે આપણા ભીતરમાં, એ સત્તા પડેલી છે. કૃષ્ણની સત્તા છે અને રામની સત્તા છે. આપણે ત્યાં કે છે રામ છે એ આંશિક અવતાર છે, કૃષ્ણ છે પૂર્ણ અવતાર છે. રામ છે આંશિક અવતાર કે નેગેટિવિટીની અંદર રમવું એને થોડું મુશ્કેલ પડે, એટલે નેગેટિવિટીનું ટ્રાન્સફોર્મેશન કરી નાખે અને પોઝિટિવ જ્યાં જ્યાં હોય એની અંદર જે સત્તા રેમા કરે. આવી એક અંદરની સત્તા એને રામની સત્તા કીધી. અને રામની સત્તાનો જે સતત જ જે એની સેવા કરે છે, જે ઉર્જા, એને હનુમાન. એટલે અર્જુને પોતાના ધ્વજ ઉપર હનુમાનનો એક પ્રતીક રાખ્યું. આ હનુમાનના પ્રતીક સાથે કપિધ્વજ છે, આ અર્જુન છે. હવે એ પોતે ધનુરુદ્યમ, હવે એ પોતે પોતાનું શસ્ત્ર લઈને, આપણા ભીતરની અંદર શસ્ત્ર કયું છે અને શસ્ત્ર એક જ છે, એટેન્શન. હવે આ એટેન્શન છે, ચિત્તની ઉર્જા છે. હવે ચિત્તની ઉર્જાને હવે લક્ષ્ય બનાવે છે. હવે એ વિક્ષિપ્તમાંથી એકાગ્ર તરફની હવે એની યાત્રા શરૂ થાય છે. अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुः उद्यम्य पाण्डवः. પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ ભારત. હવે એ પોતે જે સામે પ્રોબ્લેમ આવ્યો છે એ પ્રોબ્લેમની સાથે હવે લડવા તૈયાર થઈ. હવે ઇમેજિનેશન ની અંદર નથી. ઇમેજિનેશન હોય તો ઇમેજિનેશનની સામે, અને વાસ્તવિક હોય તો વાસ્તવિકતાની સામે. હવે જે કૃષ્ણમૂર્તિ કહે છે કે બી વિથ ધ ફેક્ટ, ઓશો જેને કહે છે કે સ્વીકાર કરો. હવે સામે ઈર્ષા છે તો ઈર્ષાની સામે લડી લેવું છે. સામે મોહ છે તો મોહની સામે લડી લેવું છે. ક્રોધ છે તો ક્રોધની સામે લડી લેવું છે. અને લડવાને માટે એને પોતાની ઉર્જા છે એને પોતે એકઠી કરી. ધનુષ્ય બાણો ઉપાય. આ ધનુષ્ય છે એ સાયકિક એનર્જીના એટેન્શનનું પ્રતીક છે. દરેક સાધક છે એ પોતપોતાની ઉર્જાને કઈ રીતે વાપરવો. મનુષ્યના શરીરની અંદર, મનુષ્ય દેહની અંદર 3 પ્રકારની ઉર્જા છે. સ્થૂળ દેહની અંદર પ્રાણની ઉર્જા, વાઇટલ એનર્જી. સૂક્ષ્મ દેહની અંદર સાયકિક એનર્જી, ચિત્તની ઉર્જા. અને બ્રેનની અંદર ચિત્તની ઉર્જાની બહારની એક ઉર્જા છે, સાયલન્ટ એરિયામાં, જે કોન્શિયસ એનર્જી. આ 3 પ્રકારની ઉર્જા છે. અને 3 પ્રકારની ઉર્જા છે એના 3 પ્રકારના શસ્ત્રના વર્ણન. માણસ પ્રાણ ઉર્જા પર જ્યારે કામ કરે છે ત્યારે એને એનું પ્રતીક છે ગદા. હવે ગદા યુદ્ધ કરે. ભીમ અને દુર્યોધન છે ગદા યુદ્ધ કરે. એ પ્રાણ ઉર્જાનું પ્રતીક છે. અર્જુન અને ભીષ્મ છે એ તીરનું યુદ્ધ કરે. એ છે ચિત્ત ઉર્જાનું સાયકિક એનર્જીના પ્રતીક છે. અને શ્રી કૃષ્ણ છે એ તો ભગવદ્ ગીતાની અંદર થોડો ભાગ આવે છે, પણ એ જ્યારે એને ઉર્જાનો પ્રયોગ કરે ત્યારે સુદર્શન ચક્ર હોય. અને સુદર્શન ચક્ર જ્યાં ફરે ત્યાં એની સામે તો કોઈ સત્તા
રહી શકીએ. પણ એ તો ક્યારેક જ એનો ઉપયોગ થાય. આપણા ભીતરની અંદર તો સુદર્શન ચક્ર નો આરંભ થવો, એના દર્શન થવા સુદર્શન છે એ બહુ મુશ્કેલ છે. એ તો નિરોધ અવસ્થા જયારે થાય ચિત્તની, અર્જુન સંપૂર્ણ સમર્પિત થઈ જાય એ પછી એ પ્રગટ થાય છે. એ પેલા એ નથી થતું. ત્યાં સુધી અર્જુનનો પણ અહમ છે. હવે આ અર્જુનનો અહમ છે, કૃષ્ણ એના સારથી છે. પણ એના સારથી છે એ સારથી નંબર 2 છે, પોતે નંબર 1 છે. આપણા ભીતરની અંદર જયારે આપણે સંન્યાસ લઈએ છીએ, ત્યારે આપણે પણ ગુરુને કહે છે કે મને હવે એમ થયું કે હું સંન્યાસ લઈ લઉં, હવે તમે મને સંન્યાસ આપો. હજી આપણે એને ઓર્ડર કરીએ. આપણે જેમ કોઈ ઉઘરાણી કરવા જતા હોય ને, અલબત્ત સ્પર્શ કરીએ, દંડવત કરીએ, પણ અંદર ભાવ તો એવો હોય કે ગુરુ છે. અને પછી આપણે ગુરુને આપણા ઓર્ડર પ્રમાણે આપણે ગુરુને ચલાવીએ. પછી ગુરુ હોય કે પરમાત્મા હોય, એની છબી પાસે જાય કે આ છોકરી સાથે નથી બનતું તો કંઈક મેળ કરાવી દો. ગુરુને કહીએ આ ધંધો છે બરાબર નથી ચાલતો, તો આપના આશીર્વાદ આપો તો ધંધો ઠીકઠાક થઈ જાય. અને કેટલાક સાધક છે, અંદરની અર્જુનની દશા અનેક પ્રકારમાંથી પસાર થશે, આપણે જોશું. તો એને થાય કે સાધનામાં કઈ ગતિ નથી થતી, તો ગુરુને કે તમે કંઈક હાથ જાલીને કંઈક કરાવી. પણ ગુરુને ઓર્ડર, એને ખ્યાલ નથી. હજી એનો અહમ છે એટલો સરળ ભાવની અંદર, અને ગુરુ ઉપરની શ્રદ્ધા હજી પ્રગટ નથી થઈ. એમ ઘડીકમાં પ્રગટ ન થાય. બહુ સફરિંગમાંથી પસાર થવું પડે છે. ગુરુની સત્તા અને શક્તિને ઓળખવી પડે છે. પણ અત્યારે જો આપણા ભીતરમાં હોય તો આપણે ગુરુને કાં મિત્ર માનતા હોય, અને મિત્ર ન હોય તો આપણો સારથી. પણ સારથી જે રીતે મોટા માણસ છે, મોટર ડ્રાઈવરને હુકમ કરે કે આ ઠેકાણે લઈ જાય, આ ઠેકાણે લઈ જાય. ડ્રાઈવર જ્યાં લઈ જાય ત્યાં ને, પણ પોતાને જ્યાં જવું છે ત્યાં. એટલે અર્જુન છે હવે એ કૃષ્ણને હુકમ તો નહીં, બે મિત્ર હતા, મિત્ર વચ્ચેનો વ્યવહાર હતો. છતાં પણ સેનયો ઉભયો મધ્યે રથમ સ્થાપ્ય મેં અચ્યુત, હે અચ્યુત મારો રથ છે બે સૈન્યની મધ્યમાં રાખી. અચ્યુતને ખબર નથી પડતી કે ક્યાં રાખવું. જે અર્જુનને પોતાને થાય. પણ એક અંદર એક કોન્શિયસ એફર્ટ છે, કઈ મયા સહ યોદ્ધવ્ય, મારે કોની સાથે લડવાનું છે મને ખબર પડે. આ જે એક અહમ છે, આની અંદર એક સંકલ્પ શક્તિ પ્રગટ થઈ છે. અને આ જે સંકલ્પ શક્તિ છે એને સ્પિરિચ્યુઅલ વિલ છે. શ્રી તાવડિયાજી કે એ પ્રમાણે ન્યુટ્રલ વિલ, ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ અને સ્પિરિચ્યુઅલ. ન્યુટ્રલ વિલ એટલે નાની મોટી આપણે સંકલ્પ શક્તિ વાપરતા હોય. આપણે એમ થાય કે આજે મારે નથી ખાવું, શનિવાર કરવો. પછી વળી એમ થઈ જાય કે ચાલો ખાઈ. નાની નાની સંકલ્પ શક્તિ તો હોય. હવે મારે ને તમારે હવે આજથી બોલવું હરામ છે, ફરી પાછું થઈ જાય કે ચાલો જવા. આ સંસાર વ્યવહારની અંદર ન્યુટ્રલ વિલ આપણે કરતા હોય. છતાં પણ ઘણા છે ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ, એને થાય કે ના, જીવનમાં આવ્યા છે તો આપણે કંઈક કરી જવું જોઈએ, માનવ જીવનનું સાર્થક કરવું જોઈએ. તો કોઈ સેવાને અપનાવી લે, કોઈ ભક્તિભાવને અપનાવી લે, કોઈ આશ્રમ જીવન સ્વીકારી લે, અને કઈ ને કઈ જીવનનો કોઈ એક આદર્શ એક નક્કી કરી અને જીવન છે એ વિતાવી દે. ઇન્ટેલેક્ચ્યુઅલ. પણ સ્પિરિચ્યુઅલ વિલ છે એ તદ્દન જુદી વાત છે. એ વર્તમાન કાળની અંદર સામે જે કંઈ આવે છે એને પોતાનો એક રિસ્પોન્સ આપે છે. પરમાત્મા તરફથી જે કંઈ આવે છે, પણ એ રિસ્પોન્સ આપે છે. અર્જુનની સ્થિતિ હવે નિર્માણ, અર્જુનની હવે સ્થિતિનું ટ્રાન્સફોર્મેશન કઈ રીતે થાય છે એ આખો ભગવદ્ ગીતાનો વિષય છે. અત્યારે અર્જુન કહે છે કૃષ્ણ કે સેનયો ઉભયોર મધ્યે રથમ સ્થાપ્ય મેં. અર્જુન ઉવાચ ઋષિકેશમ તદા વાક્યમ ઇદમ આહ મહીપતે સેનયોઃ ઉભયોઃ મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત.
હે રાજન, તે પછી કપિધ્વજ ચિહ્નવાળો અર્જુન કૌરવોને ગોઠવાયેલા જોઈ ત્યારે શસ્ત્ર ચલાવવાનો સમય થતા ધનુષ્ય ઉઠાવી શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે આ વચન કહેવા લાગ્યો: હે અચ્યુત, મારો રથ બંને સેનાઓની વચમાં ઊભો રાખો. મારો રથ બંને સેનાઓની વચમાં ઉભો રાખો. આ સ્થિતિ છે એ થોડી વધારે મુશ્કેલ. આ સ્થિતિ આવી જાય, અલબત્ત મુશ્કેલી તો હજી ઘણી બધી આવવાની, પણ પહેલા તો બંને સેનાને ઓળખી લેવી જોઈએ. બંને સેના આપણા ભીતરની અંદર વર્ક મેમરી, પોઝિટિવ ઇમોશન્સ, હાયર થિંકિંગ સેન્ટર, પ્રજ્ઞાનો પ્રદેશ, પ્રેમનો પ્રદેશ આપણા ભીતરમાં, બધાના ભીતરમાં પડેલો છે. પણ આપણા ભીતરની અંદર નેગેટિવ નો થર કેટલો જામ્યો છે એને પણ ઓળખી લેવું. એક ખેડૂત છે, એના ખેતરની અંદર વાડી બનાવવી છે, પણ ક્યાંક છે 10 હાથ નીચે પાણી છે ને ક્યાંક 25 હાથ નીચે પાણી છે. પાણી ક્યાં છે? પાણી તો દરેક ખેતરમાં પડેલું છે, પણ કેટલું ઊંડું પડેલું છે. જમીન છે એ પોચી છે કે જમીન છે એ ખડકાળ છે, આ બધું છે એને જોવું પડે. આ દેહને ક્ષેત્ર કીધું છે, ખેતર. પણ આ જે છે અર્જુનની જયારે સ્થિતિ આવે ત્યારે પોતાના ભીતરમાં કઈ સંભાવના પડેલી છે અને એ સંભાવનાની આડો કયો અવરોધ આવે છે, આ બંને છે એને ખ્યાલ કરો. અને પછી એ છે એ ધનુષ્ય ઉપાડે. સાધક ઘણી વાર આવે અને કહે કે તમે કયો કે મારે શું ધ્યાન કરવું. પોતાને એનું ભાન થવું જોઈએ કે શું ધ્યાન કરવું છે, પોતાની અંદર કઈ સંભાવના પડેલી છે, પોતાની અંદર કયો રોગ છે. આ સ્થિતિ ના આવે ત્યાં સુધીની જે સ્થિતિ છે હજી અર્જુનની સ્થિતિ બની નથી. અને અર્જુનની સ્થિતિ ન બને અને એની પછી તો ડિવાઇન ફ્રેગમેન્ટ શ્રી કૃષ્ણ છે, સારથી તરીકે બેઠા છે, એ જ બધું ચલાવી રહ્યો છે, એનું તો ભાન આવતું જ નથી. આ એને ભાન આવે કે પૂછવાની કોઈને જરૂર નથી. જે આપણને ચલાવી રહ્યો છે એ એક્ઝેક્ટ ચલાવી રહ્યો છે. પણ એ ભાન આવતા આવતા તો ઘણી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. છતાંય આ કહે છે કે બંને સૈન્યની વચમાં મારો રથ સ્થાપિત. યાવત એતાન નિરીક્ષ્ય અહં યોદ્ધુકામાન અવસ્થિતાન કૈઃ મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. કે જેથી હું આ સામે ઉભેલા લડવાની ઈચ્છાવાળાઓને સારી રીતે જોઈ લઉં, આ યુદ્ધ કાર્યમાં મારે કોની સાથે લડવાનું છે. ધ્યાન અવસ્થામાં જયારે આપણે ઉતરીએ છીએ એટલે આપણે ધ્યાન કેને કહેતા હોય કે સૌ પોતપોતાની રીતે કોઈ છે ધ્યાનની વિધિને ધ્યાન કહે છે. સક્રિય ધ્યાન કરી લીધું એટલે ધ્યાન કરી લીધું, વિપશ્યના ધ્યાન કરી લીધું એટલે ધ્યાન કરી લીધું. આ બધી ધ્યાનની વિધિ છે એ ચિત્તને થોડી ઘણી એકાગ્ર કરવાની વિધિ. ભટકતું ચિત્ત છે એ થોડું શાંત થાય. સંસાર વ્યવહાર છે ઠીક ઠીક ચાલ્યા કરે, પણ જયારે ધ્યાનની ખરેખર શરૂઆત થાય છે ત્યારે અસ્મિન રણ સમુદ્ર, એક અંદર બેટલ ફિલ્ડ અંદર દેખાય, અંદર એક સ્પેસ છે, એક અંદર એક અવકાશ છે જેને આપણે અંતર આકાશ કહીએ. અને અંતર આકાશની અંદર ઘમસાણ યુદ્ધ મચી રહી છે. આપણે જયારે અંદર થોડુંક જોશું તો અંદર એક મોનોલોગ અને ડે ડ્રીમિંગ આ બંને ચાલતા હશે. અંદર એક બોલ ચાલતું હશે અને અંદર એક ટેલિવિઝનનો સેટ, એક અંદર આપણને જાત જાતના દ્રશ્ય છે એ અંદર દેખાતા હશે.
પણ આ જે છે એ કોઈ પ્રોબ્લેમ ઉભા ન થાય તો જેમ ટીવી એની મેળે ચાલુ હોય એ રીતે ચાલ્યા કરે છે. પણ સંસારની અંદર કોઈ પણ પ્રસંગ ઉભો થાય છે, રસોડામાં કોકે કઈ કીધું, ધંધામાં કઈ ને કઈ સમસ્યા ઉભી થઈ, કોઈની સાથે કઈક પ્રેમમાં નિષ્ફળતા મળી, કાં પ્રેમમાં પડી ગયા, આંખ બંધ કરીને અંદર જોશું એટલે રણ મેદાન શરૂ થઈ જશે. અંદરનો જીવ છે એ ઉથલ પાથલ થવા માંડશે. અસ્મિન રણ સમુદ્યમ. હવે આ જે બેટલ ફિલ્ડ છે, રણભૂમિ છે, એ આપણા ભીતરમાં પડેલી છે. અને આ રણભૂમિ છે એ રણભૂમિમાંથી કૌરવ અને પાંડવોનું બંનેનું સૈન્ય છે એ જ્યારે યુદ્ધ કરીને ખલાસ થઈ જાય અને પછી એમાંથી જે જન્મ થાય છે એ છે સમાધિ અવસ્થા. પણ એ પહેલા જે જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એ ગીતાના એક એક પછી એક એક અધ્યાય. હવે આ શરૂઆત થાય છે અર્જુન